હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જોઈશું ધોરણ 10નું ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. તો આપણે શોર્ટમાં લખેલું છે કાર્બનિક સંયોજનો. તો આ જે ચેપ્ટર છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલા માટે છે કેમ કે ધોરણ 11 અને ધોરણ 12નું જે કેમિસ્ટ્રી છે એનો બેઝિક પાયો આ છે ચેપ્ટર. એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેને કહી શકાય, કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહી શકાય, એ આખું જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી હશે એનો બેઝ છે કાર્બનિક સંયોજનો. તો ધોરણ 11ના જે સ્ટુડન્ટ છે એ પણ આ વિડીયોઝ જોઈ શકે જેથી એમનો બેઝ ક્લિયર થાય અને જે 11થમાં ઓર્ગેનિક છે એનો ભરપૂર શું કરી શકીએ આપણે આનંદ લઈ શકીએ. તો તમને ખ્યાલ આવશે કે આપણે તો ઘણા બધા તત્વોને જાણીએ છીએ. હાઇડ્રોજન છે, બરાબર, હિલિયમ છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, સોડિયમ છે, કેલ્શિયમ છે. તો આ કાર્બનનું જ કેમ અલગ ચેપ્ટર બન્યું? બરાબર, કાર્બન અને એના સંયોજનો, એવું કાર્બનનું જ કેમ અલગ ચેપ્ટર બનાવવું પડ્યું? કેમ ઓક્સિજન અને એના સંયોજનો એવું ચેપ્ટર ના બનાવવું પડ્યું? તો આવો ખ્યાલ તમને આવવો જોઈએ. તો એનું રીઝન એ છે કે કાર્બન જે રહ્યો ને એ કોણ છે? તો કાર્બન એક એવો સ્ટુડન્ટ છે, બરાબર, क्लास का वो लड़का है कार्बन जिसकी फ्रेंड क्लास की सारी लड़कियां होती है. મતલબ કાર્બન એક એવું તત્વ છે જે શું કરે છે? મોસ્ટલી બધા તત્વો સાથે બંધ બનાવે છે, રિલેશનશિપ રાખી શકે છે. એટલે કે બંધ બનાવીને શું કરી શકે છે? સંયોજન બનાવે છે. એટલે કે કાર્બનની જે તાકાત છે સંયોજન બનાવવાની એ બીજા બધા તત્વો કરતાં કેટલી છે? અનેક ગણી વધારે છે. બરાબર, હજારો લાખોની સંખ્યામાં કાર્બનના સંયોજનો બનતા હોય છે. એટલે કે કાર્બન હાઇડ્રોજન સાથે સંયોજાય, કાર્બન ઓક્સિજન, કાર્બન ફોસ્ફરસ, કાર્બન સલ્ફર, ઓકે, કાર્બન મલ્ટિપલ તત્વો સાથે પણ સંયોજાય. તો એવા તત્વોને આપણે શું કહીશું? કાર્બનિક સંયોજનો કહીશું. તો આટલા બધા તત્વો બનાવે છે, આટલા બધા સંયોજનો બનાવે છે એટલા માટે આપણે એને અલગથી એક ચેપ્ટર આપેલું છે. એટલે આપણે એને અલગથી કોપચામાં લઈ જઈને સમજવો પડશે. તો કાર્બનિક સંયોજનો કોને કહેવાય? તો આપણે સમજીએ કાર્બનિક સંયોજનો કોને કહેવાય. તો એવા સંયોજનો, બરાબર, જેની અંદર શું હોય? કાર્બન હોય. ઓકે, કાર્બન શું તો હોવો જ જોઈએ, બરાબર. અને બીજા કયા સંયોજનો હોય છે? તો કાર્બનની સાથે હાઇડ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન હોઈ શકે છે. તો આ જે તત્વો, આનાથી જે સંયોજન બનશે એને આપણે કેવું કહીશું? કાર્બનિક સંયોજન કહીશું. તો કાર્બનિક સંયોજનોથી આપણે ઘેરાયેલા છીએ, બરાબર. આપણે જે પણ યુઝ કરીએ છીએ એ મોટા ભાગની જે વસ્તુઓ છે એ બધી કેવી છે? કાર્બનિક સંયોજનોની બનેલી છે. આ પેનથી લઈને બોર્ડ અને બોર્ડથી લઈને પેનની ઇંક સુધીના જે પણ છે સંયોજનો એ બધા શાના બનેલા છે? કાર્બનિક સંયોજનના બનેલા છે. ટૂથપેસ્ટ લઈ લો, ટૂથબ્રશ લઈ લો, બધું શાનું બનેલું છે? કાર્બનિક સંયોજનનું બનેલું છે. ચલો, અને બીજો એક એનો પેટા ટાઈપ છે કાર્બનિક સંયોજનોની અંદર જ આવી જાય, જે છે હાઇડ્રોકાર્બન સંયોજન. તો હાઇડ્રોકાર્બન કોને કહેવાય? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હાઇડ્રોકાર્બન કોને કહેવાય? MCQમાં પૂછાય, ફેવરેટ સવાલ છે. તો હાઇડ્રોકાર્બનની અંદર ફક્ત શું આવે? હાઇડ્રોજન અને કાર્બન જ આવે, બીજું કંઈ આવે નહીં. ઓકે, હાઇડ્રોજન અને કાર્બનથી બનેલા સંયોજનો. ઓપ્શનમાં લખ્યું હોય ફક્ત હાઇડ્રોજન કાર્બન, હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન, ઓકે, હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન નાઇટ્રોજન, ઓકે, આ રીતના ઓપ્શન આપે તો આપણા આન્સર શું હશે? ફક્ત કાર્બન અને હાઇડ્રોજનથી બનેલા સંયોજન શું કહીશું? હાઇડ્રોકાર્બન સંયોજન કહીશું. ચલો, તો આટલી બેઝિક વસ્તુ ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈશું કાર્બનિક સંયોજનોમાં એક ઉદાહરણ જોઈએ તો કયું છે? મિથેન. ઓકે, તો કાર્બનિક સંયોજનનું ઉદાહરણ છે મિથેન. ચલો, એટલું યાદ રાખો. તો પહેલાં આપણે લઈ લઈએ તફાવત, પછી આપણે ઉદાહરણ જોઈશું. તો તફાવત જોવા મેઇન આપણે લખેલું છે શું છે? આયનીય સંયોજનો. બે પ્રકારના મુખ્યત્વે બંધ હોય, એક આયનીય બંધ હોય અને એક કેવો હોય? સહસંયોજક બંધ હોય. તો આયનીય બંધ ધરાવતા સંયોજનને કેવું કહેવાય? આયનિક સંયોજન કહેવાય. અને સહસંયોજક બંધ ધરાવતું જે તત્વ હોય એને શું કહેવાય? સહસંયોજક સંયોજન કહેવાય. બંધ એટલે શું? બે પરમાણુ જોડાય, એ જે જોડાવાનો જે ટાઈપ છે એને શું કહેવાય? બે ટાઈપ, સહસંયોજક બંધ અને આયનિક બંધ. ઓકે, તો આયોનિક બંધ ક્યારે રચાય? જ્યારે ઇલેક્ટ્રોનની શું થાય? આપ-લે થાય. ઓકે, તો આયોનિક બંધ ક્યારે રચાય છે? જ્યારે ઇલેક્ટ્રોનની
આપલે થાય ત્યારે આયોનિક બંધ રચાય. જ્યારે કાર્બનિક બંધ અથવા તો એનો ટાઈપ છે કયો, સહસંયોજક બંધ, તો એ ક્યારે રચાશે, જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે રચાય છે. ઓકે, આયનિક બંધમાં ઇલેક્ટ્રોનની આપલે થાય, અહીંયા શું થાય, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ભાગીદારી કઈ રીતે થાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યારે ખાલી વર્ડ યાદ રાખો. ઓકે, ચલો. તો આયનીય સંયોજનોમાં શું હોય છે, તો આયનીય સંયોજનનું પહેલાં ઉદાહરણ જોઈ લો. શું છે, મીઠું છે, એટલે થોડો ઘણો ખ્યાલ આવે, આપણને ફીલ કરી શકીએ. તો આયનીય સંયોજનનું ઉદાહરણ મીઠું છે. જ્યારે સહસંયોજક સંયોજનો જેને આપણે કાર્બનિક સંયોજનોથી પણ ઓળખીશું અહીંયા, બરાબર, એનો એક ટાઈપ છે. તો એનું ઉદાહરણ છે મિથેનોલ અને મિથેન. કાર્બન હાઇડ્રોજન આવી ગયો, તો આને કેવું કહેવાય, હાઇડ્રોકાર્બન કહેવાય. ચલો, આને હાઇડ્રોકાર્બન કહેવાય, ના કહેવાય. કેમ ના કહેવાય, તો એમાં ઓક્સિજન આવી ગયો છે. વેરી ગુડ. ચલો, તો બંને વચ્ચે તફાવત જોઈએ. આયનિક સંયોજનો, સહસંયોજક સંયોજનો. તો પહેલો તફાવત તો આ રહ્યો, ઇલેક્ટ્રોનની આપલે થાય છે, અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. બીજો તફાવત શું છે, આંતર આણવીય આકર્ષણ કેવું હોય છે, પ્રબળ હોય છે. ઓકે, એટલે કે જુઓ NaCl, ઓકે, કેવું આંતર આણવીય આકર્ષણ, પ્રબળ હોય. આના આ રીતે આપણે ના લખીએ, NaCl આ રીતે ના લખી શકાય, આ ખોટી વસ્તુ છે. ઓકે, એને આપણે કઈ રીતે લખીએ છીએ, આ રીતે જ લખીએ છીએ, દંડો નહીં લખતા અહીંયા, બરાબર, દંડી મૂકતા નથી. એટલે કે કેવું છે, પ્રબળ છે. જ્યારે અહીંયા જુઓ મિથેનના આ રીતે લખી શકાય, CH4. ઓકે, એટલે કે આંતરાણવીય આકર્ષણ કેવું છે, નિર્બળ છે. ઓકે, ચલો, તો અહીંયા આંતરાણવીય આકર્ષણ પ્રબળ છે, એટલે કે જોડે જોડે છે પરમાણુ. જ્યારે અહીંયા કેવું છે, નિર્બળ છે, એટલે કે જોડે જોડે નથી. પછી જુઓ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા છે, ઊંચા છે, અને ઉત્કલન બિંદુ ગલન બિંદુ કેવા છે, નીચા છે. ગોખવાનું નહીં વસ્તુને, બરાબર, સમજાઈએ કેમ. તો જુઓ ઉત્કલન બિંદુથી સમજીએ તો ઉત્કલન બિંદુ કોને કહેવાય, તો આ રીતે આપણે કસનળી લઈ લઈએ, એની અંદર કોઈ એક ઘન પદાર્થ ભરેલો છે, બરાબર, એને આપણે અહીંથી ગરમ કરીશું બર્નર વડે, બરાબર. ઉત્કલન બિંદુ કોને કહેવાય, તો જે તાપમાને પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય એને એનું શું કહેવાય, ઉત્કલન બિંદુ કહેવાય. તો થોડા ટાઈમ પછી આ જે પદાર્થ રહ્યો ઓગળવાનું સ્ટાર્ટ કરશે. તો જે ટાઈમે, જે પરફેક્ટ ટાઈમે ઓગળવાનું સ્ટાર્ટ કરે, બરાબર, ચલો આ રીતે બતાવી દઈએ, આ ઓગળે છે, બરાબર. જે પરફેક્ટ ટાઈમે એ ઓગળવાનું સ્ટાર્ટ કરે એ ટેમ્પરેચરને અથવા તો એ તાપમાનને આપણે શું કહીએ, એનું ઉત્કલન બિંદુ કહીએ. અહીંયા માનો કે 27 ડિગ્રી સેલ્સિયસ છે અને અહીંયા તાપમાન છે 102 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે તાપમાન રહ્યું એ એનું શું થાય, ઉત્કલન બિંદુ થાય. ઓકે, ચલો, તો વિચારો એક પદાર્થ છે જેની અંદર પરમાણુ જોડે જોડે જોડાયેલા છે, બરાબર, અને એક પદાર્થ છે જેની અંદર પરમાણુઓ કેવા છે, નિર્બળ આકર્ષણથી જોડાયેલા છે. તો કયા પદાર્થને વધારે ગરમ કરવો પડશે પ્રવાહીમાં લાવવા માટે, બરાબર. જે એકદમ સ્ટ્રોંગ છે, બરાબર, એના લિક્વિડ ઓગાળવા માટે કેવું વધારે ગરમ કરવું પડે કે ના કરવું પડે, બરાબર. એટલા માટે એનું તાપમાન પણ કેવું થાય, વધારે લઈ જવું પડે, બરાબર, ત્યારે એ ઓગળશે. તો કયો પદાર્થ વધારે તાપમાને લઈ જઈએ ત્યારે ઓગળશે, તો એ પદાર્થ જેના બંધ કેવા હશે, પ્રબળ હશે. તો બંધ કોના પ્રબળ છે, આના. તો એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ કેવું છે, ઊંચું છે, જ્યારે આનું કેવું છે, નીચું છે. કેમ નીચું છે, તો પહેલેથી કેવો છે, છૂટો છૂટો છે, થોડુંક ગરમ કરશો અને પીગળી જશે, એટલે કે ઉત્કલન બિંદુ ગલન બિંદુ નીચું છે. જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરે છે, સમજાઈએ. ચલો, તો કેવી રીતે, તો ઉદાહરણ તરીકે આપણે શું કીધું છે, NaCl. તો તમે એક લાઈન સાંભળી હશે, શું છે, સોલ્ટ વોટર ઇઝ ધ બેસ્ટ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. સોલ્ટ વોટર ઇઝ ધ બેસ્ટ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. ક્યાં સાંભળ્યું છે, 3 Idiot મૂવી જોવું હોય તો એમાં પેલો રેગિંગનો સીન છે, પછી આમિર ખાનની એન્ટ્રી થાય, પછી આમિર ખાન ક્યાં જતો રહે, રૂમમાં જતો રહે, પછી ચમચી નીકાળે છે, બરાબર, પછી કરંટ આવે છે. તો એ જે કરંટ છે એ શું છે, ઇલેક્ટ્રિસિટી, એટલે કે વિદ્યુત. તો કરંટ કેમ આવ્યો, તો એ શું હતું, સોલ્ટ વોટર હતું, બરાબર. યુરિનમાં શું હોય, સોલ્ટ હોય કે નહીં, એટલે કે ક્ષાર હોય. તો યુરિનમાં શું હોય, ક્ષાર હોય, એટલે કે સોલ્ટ હોય. એ શું કરે, વિદ્યુતનું વહન કરે કે ના કરે, બિલકુલ વહન કરશે. તો એનો મતલબ શું થઈ ગયો, એ ઉદાહરણથી આપણે ખબર પડી જાય, અને NaClનું ઉદાહરણ આપણે યાદ રાખ્યું હોય તો ખબર પડી જાય કે આયનીય સંયોજન કેવા હોય છે, વિદ્યુતનું વહન કરતા હોય
છે. જ્યારે કાર્બનિક સંયોજનો, દાખલા તરીકે ગ્રેફાઇટ, ઓકે, તો ગ્રેફાઇટ શું છે? વિદ્યુતનું અવાહક છે. ઓકે, મિથેન શું છે? વિદ્યુતનું અવાહક છે. તો સામાન્ય રીતે આ કેવા છે? વિદ્યુતના અવાહક હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ. તો આયનીય સંયોજનો જે રહે મોટે ભાગે ઘન અવસ્થામાં હોય છે, દાખલા તરીકે મીઠું. જ્યારે આ સંયોજનો ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોઈ શકે છે. દાખલા તરીકે આલ્કોહોલ એટલે કે દારૂ, તો એ કેવો છે? પ્રવાહી અવસ્થામાં છે. બરાબર. મિથેનોલ કેવો છે? દારૂ પ્રવાહી અવસ્થામાં છે. મિથેન કેવો છે? વાયુ અવસ્થામાં છે. તો કોઈ પણ અવસ્થામાં હોઈ શકે છે. તો જે જનરલી જે પીવાતો હોય છે દારૂ, એ કયો હોય છે? મિથેનોલ નહીં હોતો. સમજવા માટે એ કયો હોય છે? ઇથેનોલ હોય છે. એટલે એને શું કહેવાય? CH3CH2OH. ઓકે, તો આ જે રહ્યો એ શું છે? ઇથેનોલ છે, જે પીવાતો હોય છે. પણ તમે સાંભળ્યું છે લઠ્ઠાકાંડ થાય છે. તો જે લઠ્ઠાકાંડ થાય છે એ કયો હોય છે? ઇથેનોલની જગ્યાએ કયો બની ગયો હોય? મિથેનોલ જો બની ગયો હોય, બરાબર, તો શું થતું હોય છે? લઠ્ઠાકાંડ થતું હોય છે. ઓકે, તો આ કેવો છે? આપણા માટે નુકસાન કરતા પદાર્થ છે. કોણ? મિથેનોલ. ઓકે, પણ એ જે રહ્યું પેશન્ટ, બરાબર, ચલો એને પેશન્ટ જ કહેવાય. તો લઠ્ઠાકાંડ થઈ ગયા પછીનું જે પેશન્ટ છે, બરાબર, એને આપણે જો બચાવવો હોય, આ પી ગયેલો પદાર્થ હોય, બરાબર, આ પી ગયો હોય અને એને આપણે બચાવવો હોય, તો આપણે એને શું આપવું પડે? તરત જ જો એને આપણે ઇથેનોલ આપી દઈએ ઓરિજિનલ, તો એના બચવાના ચાન્સીસ વધી જતા હોય છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે જીકે માટે, બરાબર. આ સિલેબસમાં નથી પણ જીકે માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આટલી વસ્તુ આપણે જોઈ કાર્બનિક સંયોજનો વિશે. હાઇડ્રોકાર્બન જોયું, બરાબર, શું આવશે એમાં? તફાવત જોયો આયનીય સંયોજન અને સહસંયોજક સંયોજન વિશે. હવે આપણે થોડી કાર્બનની ઇન્ટરેસ્ટિંગ વાત જોઈ લઈશું. ફટાફટ આટલું નોટ ડાઉન કરી દો. ઓકે, ચલો તો કાર્બનની કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાત જોઈ લઈએ. એટલે કે કાર્બન વિશે આપણે કેટલી ખબર હોવી જોઈએ. કાર્બનિક સંયોજનની વાત કરીએ છીએ એટલે. તો કાર્બનનો પરમાણુય ક્રમાંક કયો છે અને પરમાણુય ભારાંક કયો છે એ ખબર હોવી જોઈએ. આને શું કહેવાય? પરમાણુય ક્રમાંક કહેવાય. એટલે શું? પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, જ્યારે આને શું કહેવાય? પરમાણુય ભારાંક કહેવાય. ઓકે, આ બધી વસ્તુઓ આવડવી જોઈએ. જેનો મતલબ શું થાય? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો કાર્બન ZA. તો કાર્બનમાં પ્રોટોન કેટલા હશે? કાર્બનમાં પ્રોટોનની સંખ્યા 6 અને ન્યુટ્રોનની પણ સંખ્યા 6, એટલે એનો ભાર કેટલો થાય છે? 12. ઓકે, તો કાર્બન વિશે આટલી ખબર હોવી જોઈએ. લખી દઈએ. પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 6 અને ન્યુટ્રોનની સંખ્યા પણ 6. ઓકે, Z બરાબર 6, A બરાબર 12. વેરી ગુડ. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના આવડી જાય આપણને. કાર્બનના ઇલેક્ટ્રોન કેટલા છે? 6. તો 6 પરથી કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થાય. પહેલી કક્ષામાં કેટલા હોય? 2 અને બીજામાં આવશે 4. થઈ ગયા છે? બિલકુલ થઈ ગયા. હવે કક્ષા વિશે થોડી ખ્યાલ હોવો જોઈએ. તો પહેલા નંબરની કક્ષા, બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબરની કક્ષા. તો ફર્સ્ટ નંબરની જે કક્ષા છે એને કહેવાય K, L, M અને N. ઓકે, ચલો દરેક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો એ જોઈ લઈએ. તો ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર શું છે? 2n². ઓકે, અહીંયા ખાસ યાદ રાખવાનું, પહેલાં nનો વર્ગ કરવાનો, પછી 2 વડે ગુણવાના. ઓકે, 2 વડે ગુણીને પછી વર્ગ નહીં કરવાનો, નહીં તો જવાબ આવશે ખોટો. તો 1નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. ઓકે, n બરાબર 2 મૂકીએ તો 2નો વર્ગ 4 દુ 8 ઇલેક્ટ્રોન, 3નો વર્ગ 9 દુ 18 ઇલેક્ટ્રોન, 4નો વર્ગ 16 દુ 32 ઇલેક્ટ્રોન થશે.
તો આટલું બેઝિક વસ્તુ ખ્યાલ હોવો જોઈએ. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2 4. અહીંયા આપણે શું વાત કરીએ છીએ તો હવે ધ્યાન આપો. તો કાર્બન જે રહ્યો એ બંધ કેવી રીતે બનાવે છે એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે તમને? આ એની પહેલી કક્ષા છે એટલે કે K છે, અને આ એની બીજી કક્ષા છે એટલે કે L છે. તો આના પરથી ખ્યાલ આવે છે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો પરમાણુ જે રહ્યો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રાખવાની વૃત્તિ ધરાવે છે? 8 ઇલેક્ટ્રોન. ઓકે, જે નાના પરમાણુ છે એટલે કે લિથિયમ છે એ 2 રાખવાની વૃત્તિ ધરાવે છે, અપવાદ છે. ઓકે, બાકીના કેવી વૃત્તિ ધરાવે છે? 8 ઇલેક્ટ્રોન રાખવાની વૃત્તિ ધરાવે છે, એટલે અષ્ટક પૂરું હોવું જોઈએ એનું. તો કાર્બન શું કરી શકે? બીજા 4 ઇલેક્ટ્રોન મેળવી શકે. બીજા 4 ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા કેટલા થઈ જાય? 8. તો એ થઈ જાય સ્થાયી. અથવા તો આ 4 ગુમાઈ દે તો પણ એની આ કક્ષા ફૂલ થયેલી દેખાય છે, 2 દેખાશે, 2 0 થઈ જશે, તો પણ એ સ્થાયી થઈ જાય. પરંતુ પ્રોબ્લેમ શું છે? અહીંયા કાર્બનને મેળવવા બી નહીં કે ગુમાવવા પણ નહીં, બરાબર? મહેનત કરવી નહીં કાર્બનને. એટલે કાર્બન અહીંયા શું થાય છે? 4 ઇલેક્ટ્રોન ગુમાવવા અને મેળવવા કેવા પડે છે? મુશ્કેલ કામ લાગે એને. એટલે કાર્બન શું કરે છે? નહીં તો ગુમાવતો કે નહીં તો મેળવતો. કાર્બન કરે છે ભાગીદારી. કાર્બન શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવતો કે ગુમાવતો નથી. કેટલા? 4 ઇલેક્ટ્રોન મેળવતો કે ગુમાવતો નથી, પરંતુ શું કરે છે? ભાગીદારી કરે છે. બરાબર. અને ભાગીદારી કરે ઇલેક્ટ્રોનની તો કયો બંધ બને? આપણે તફાવતમાં જોયું પ્રમાણે તો ભાગીદારી કરે તો બંધ બનશે કયો? સહસંયોજક બંધ. તો કાર્બન કયો બંધ બનાવે છે? 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. એક ઉદાહરણ જોઈએ, પછીના બાકીના ઉદાહરણો આપણે પછી જોઈશું. નોટ ડાઉન કરી દો. તો કાર્બન, આને કહેવાય કાર્બનની ચતુસંયોજકતા. બરાબર? કાર્બન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે કે કાર્બનની સાથે ચતુસંયોજકતા. એટલે કે કાર્બનના બંધ કેટલા હશે? 4 હશે. બરાબર? યાદ રાખવાનું ખાસ, કાર્બનની ચતુસંયોજકતા કહેવાય. એટલે કે કાર્બન 4 બંધ બનાવે ત્યારે એને સંતોષ થાય. તો એક ઉદાહરણ જોઈએ આપણે મિથેનનું. ઓકે, મિથેનનું ઉદાહરણ જોઈએ તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું આવે? 2 4 આવે. અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવી આવે તો 1 0 આવે. ઓકે, કારણ કે હાઇડ્રોજન એટલે 1 ઇલેક્ટ્રોન છે, કાર્બન એટલે 6 ઇલેક્ટ્રોન છે. 2 6 1 0 થઈ ગયા. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો આપણે કાર્બનને આ રીતે મૂકી દઈએ. અને કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો આપણે 4 ઇલેક્ટ્રોનને ચોકડી વડે બતાવી દીધા. ઓકે, હવે કાર્બનને શું કરવાનું છે? અહીંયા 8 કરવાના છે. એટલે કે બીજા 4ની શું કરશે? ભાગીદારી કરશે. તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને આપણે ડોટ વડે બતાવી દઈએ. આપણી જોડે હાઇડ્રોજન કેટલા છે? 4. સ્ટ્રક્ચરમાં જુઓ તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનના આપણે ડોટ વડે બનાવી દીધા. તો આ જે સ્ટ્રક્ચર બન્યું ને, આની અંદર કાર્બન અને હાઇડ્રોજને શું કરી દીધી છે? ભાગીદારી કરી દીધી છે. બરાબર? મતલબ શું? કે આ મારો ઇલેક્ટ્રોન, આ મારો ઇલેક્ટ્રોન છે, કાર્બન કે હાઇડ્રોજન કે આ મારો ઇલેક્ટ્રોન છે, અને આજથી આ બંને ઇલેક્ટ્રોન આપણા બંનેના. બરાબર? આ રીતેની વાત થઈ એમની વચ્ચે. આ રીતેનું એગ્રીમેન્ટ કરી દીધું. બરાબર? સ્ટેમ્પ પેપર પર સિક્કો બિક્કો લગાવી દીધો એ. તો આ અહીંયા શું થઈ ગયું? એમની ભાગીદારી થઈ ગઈ આ ઇલેક્ટ્રોનની વચ્ચે. બંને ઇલેક્ટ્રોન કોના છે? હવે આ બાજુના પણ છે, એટલે કાર્બનના પણ છે અને હાઇડ્રોજનના પણ છે. ખાસ યાદ રાખજો. તો એનો મતલબ શું થયો? હવે ચોકડીવાળો ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજનનો પણ છે અને કાર્બનનો પણ છે. અને આ ડોટવાળો ઇલેક્ટ્રોન કાર્બનનો પણ છે અને હાઇડ્રોજનનો પણ છે. તો આને આપણે આ રીતે બતાવી શકીએ કે હવે જુઓ, આ વર્તુળની અંદર કાર્બનના ઇલેક્ટ્રોન આવી ગયા. પોતાના જે 4 હતા એ તો ખરા જ, અને આ જે ભાગીદારી કર્યા છે એ પણ. એટલે થઈ ગયા કેટલા? ટોટલ 8. અને દરેક જગ્યાએ એની આ રીતેની ભાગીદારી થઈ છે. એટલે કે આ હાઇડ્રોજનના પણ કેટલા થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનના પણ કેટલા થઈ ગયા? 2. અને હાઇડ્રોજનને તો કેટલા કરવાના હતા? 2 જ કરવાના હતા.
બરાબર. 2 કરવા માટે એક જ જોતો તો પહેલી કક્ષામાં કેટલા હોય? 2 ઇલેક્ટ્રોન હોય. ક્લિયર? તો આ જે સ્ટ્રક્ચર થયું એને કહેવાય લુઈસ ડોટ સ્ટ્રક્ચર અથવા તો મિથેનનું બિંદુ નિરૂપણ કહેવાય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા બધા સંયોજનોના બિંદુ નિરૂપણ જોઈશું. એક્ઝામમાં પૂછાશે. બરાબર, 1-2 માર્ક્સની અંદર. તો અહીંયા કાર્બનની હવે ઇલેક્ટ્રોન રચના ભાગીદારી થયા પછી કેવી થઈ ગઈ છે? 2-8 થઈ ગઈ છે. બરાબર, 4 તો ઓલરેડી હતા ને 4ની ભાગીદારી થઈ ગઈ એટલે કેવી થઈ ગઈ છે? ભાગીદારી થયા પછી કેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? 2-8. અને 2-8 કોની હોય? 10મા નંબરના તત્વની. 10મા નંબરનું તત્વ કોણ છે? નિયોન 10. એટલે કે કેવી થઈ ગઈ છે? આ આદર્શ વાયુ જેવી રચના થઈ ગઈ છે. એટલે કે એનું અષ્ટક પૂરું થઈ ગયું છે. એટલે કે કાર્બનને હવે સંતોષ થઈ ગયો છે. તો આ બધી લાઈનો બુકની અંદર લખેલી હશે. તમને હવે ક્લિયર થઈ ગયું હશે. ભાગીદારી થયા પછી એના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે કે 2-8. 2-8 એટલે 10 ઇલેક્ટ્રોન. અને 10મા નંબરનું તત્વ છે નિયોન. એટલે કે એને એનું જે ઇલેક્ટ્રોન રચના છે એ આદર્શ વાયુ જેવી એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી પ્રાપ્ત કરી લીધી છે. તો અહીંયા સુધી રાખીશું આજનું લેક્ચર. ફટાફટ નોટ ડાઉન કરી દો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું લુઈસ બિંદુ નિરૂપણ અને પછી તરત જ આપણે આવી જઈશું આલ્કેન, આલ્કીન, આલ્કાઇન વિશે. આલ્કોહોલ, કીટોન, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ વિશે જોઈશું. એમના સંયોજનો જોઈશું ને એમનું નામકરણ જોઈશું. તો ક્લાસ 11થના લોકો પણ, સ્ટુડન્ટ્સ પણ આ જે 10થનો જે બેઝ છે એ ખાસ જોજો. બરાબર, તો ખ્યાલ આવી ગયો હશે. તો આજે આટલું જ જોઈએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.